જે ત્યાં સર્વેની કામગીરી ચાલુમાં છે. હું પણ જિલ્લા વિકાસ અધિકારી સાથે જે રાજકોટનો છેલ્લો ગામ છે ભીમોરા લાઠ, એ આખી પટ્ટીનું અમે લોકોએ સર્વે કરેલો. જે સર્વેની કામગીરી ચાલતી હતી એની જાત ચકાસણી કરી. એમાં ઘરવખરી જે સહાય છે એનો સર્વે 3 ગામોમાં ચાલે છે. આ સિવાય આરએનબી પંચાયત, આરએનબી સ્ટેટ, નેશનલ હાઈવે પણ પોતપોતાની સડકોમાં જેટલું નુકસાન થયું છે એનું આકલન કરી રહ્યા છે. ખેડૂતો માટે જે પાક ધોવાણની જે વાત છે એનો પણ ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યું છે. સર્વે આમ 1 અઠવાડિયામાં પૂર્ણ થઈ જાય એવું છે, પરંતુ આપ સૌ જાણો છો કે હજી પણ વરસાદ ચાલુ છે. તો જેમ થોડું એ સનલાઇટ આવશે આપણે 2-3 દિવસમાં આ કામગીરી પૂર્ણ કરી શકીએ એમ છે. આરોગ્યની પણ અમે તાલુકા હેલ્થ ઓફિસર CDHO સાહેબ સાથે મિટિંગ કરી. ત્યાં ફોકિંગ, જે સ્પ્રેઇંગ છે, અને ખાસ કરીને અત્યારે જે ચાંદીપુરા વાયરસના જે કેસો સંભવિત આવવાની શક્યતા છે એને જોતા તમામ તકેદારીના પગલાઓ, પૂરતી મેડિસિનનું સ્ટાફ, ડૉક્ટર્સની ટ્રેનિંગ વગેરે ઉપર ભાર મૂક્યું હતું.